નીલ આવ, આગળ આવ. કરણ આગળ આવો. તમને બેને ઓળખું છું, તમારા ફેમિલીને ઓળખતો નથી હું, કારણ કે તમે આવો તો ફેમિલીને ઓળખાણ થાય ને. આપણી લાઈફનો કેટલો ઓછો સમય છે. થોડાક સમય માટે જોડે રહેવાનું અને છૂટા પડવાનું છે કે નહીં નીલ, કરણ? ઓછા સમય માટે. સમય એવો છે અત્યારે જીવવાનું ઓછું છે. આપણે જીવવાનું ઓછું છે. ભલે આપણી અંદર બહુ બધા પ્લાનિંગ થાય, આપણી અંદર બહુ બધી દુનિયા આપણે રચી નાખીએ, પણ આપણી પાસે જે હિસાબ છે ને એ જીવન જીવવા દેતા નથી. અને જ્યારે પછી કર્મના હિસાબ પ્રમાણે પૂરા થાય, કર્મના હિસાબ એટલે બધાએ છૂટા પડવાનું. હવે ભેગા રહ્યા ત્યારે અંદર દુનિયા નવી 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 બનાવ્યા કરીએ. આવી દુનિયા જોઈએ, આવી દુનિયા જોઈએ, આવું જોઈએ. હવે અંદર દુનિયા જુદી અને બહારના કર્મના હિસાબો આખા જુદા હોય. હવે જોડે રહેવામાં આપણને નીલ, કરણ, તમને ખાસ કોઈ પણ વસ્તુ સાથે એડજસ્ટ થવાય છે. જીવતી વ્યક્તિ જોડે રહેતા નથી આવડતું. કારણ કે જેટલું જીવ્યા ને જોડે એમાં ભૂલો વધારે થઈ હોય અને આનંદ ઓછો હોય. કારણ કે આપણે બધાએ માની લીધું છે કે આપણે આવી રીતે છે, આવી રીતે છે, આટલા જીવવાના છીએ. જોડે રહ્યા પણ ભૂલો કેટલી થઈ. બા હતા કે રોહન હતો, રોહન જોડે પણ સારો પરિચય, કરણ જોડે પણ સારો પરિચય, તારી જોડે નીલ, તારી જોડે પણ સારો ઓળખાણ. જોડે રહ્યા પણ જીવતા જોડે એટલે ઘરની વ્યક્તિ જોડે રહેતા ફાવતું નથી. ક્યાંય ને ક્યાંય અજાણતા નથી ફાવતું. એટલે ઇન્ટેન્શિયલી કરીએ છીએ એવું નથી. પણ આજે રોહન જોડે કંઈક થયું હોય, પ્રતિક્રમણ બાકી હોય, એટલે દાદા ભગવાને કહ્યું આ પદમાં કે આપણા પ્રતિક્રમણ બેસીને કે સામાયિક કરી નહીં, શૂટ ઓન સાઇટ હોય. આપણી જે જાગૃતિ આપી છે ને દાદાએ, આક્રમ વિજ્ઞાન લીધા પછી જે જાગૃતિ આપી છે ને, એ જાગૃતિ તરત જ સામાયિક પ્રતિક્રમણ કરાવડાવે. આપણને ઈચ્છા હોય કે ના હોય એ વાત જુદી થઈ ગઈ. તમે શુદ્ધાત્મા થયા, હું શુદ્ધાત્મા થયો, રોહન શુદ્ધાત્મા અને બા પણ શુદ્ધાત્મા. રમાબા ને રમીલાબા બધા શુદ્ધાત્મા. શુદ્ધાત્મા જીવતો નથી, મળતો નથી, એ તો પાછું બીજો હિસાબ ને બીજું આખું તૈયારી થઈ ગઈ. આપણા જોડે હિસાબ પૂરો થયો. આની જોડે, આપણા જોડે એટલે આ પ્રકૃતિ જોડે. મારી જોડે હિસાબ નહીં, કારણ કે હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. પણ આના પક્ષમાં ઘરમાં, આના પક્ષમાં વાતો કરતા, આના પક્ષમાં કોઈ પણ વાતચીત કરતા અહંકાર એટલે પોતાના અહંકારના પક્ષમાં આપણે જાગ્રત. સામેવાળાને શું દુઃખ પડ્યું, સામેવાળાને કેટલું દુઃખ પહોંચ્યું એની જાગૃતિ નથી, પણ મને કેટલું દુઃખ પહોંચ્યું એવી જાગૃતિ છે. દાદા ભગવાને આ જ્ઞાન અને આ જ્ઞાન દીક્ષા આપ્યા પછી મને એક પણ દુઃખ નથી, મને એક પણ ભોગવટો નથી, પણ મારા નિમિત્તે કોને કોને દુઃખ થયું. સાચું ખોટું ભલે જે હોય તે, તમે સાચા એ ખોટા, એ સાચા આ ખોટા, એ તો આ સંસારમાં ચાલ્યા જ કરે. પણ જે જોડે રહ્યા ને એમાં આપણે દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગવાનું કામ એ આપણી રિસ્પોન્સિબિલિટી. જોડે રહ્યા એ હિસાબને આધીન રહ્યા.
ગયા ભવના હિસાબ લાવેલા, એટલે આ ભવમાં જોડે રહ્યા, ઘરમાં રહ્યા, ભલે ફોન પર વાત કરીએ, થોડું બોલીએ, પણ ક્ષમા માંગવી, અંદરથી ચોખ્ખું કરવું એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આ જ્ઞાન લીધા પછી, આ દીક્ષા શુદ્ધાત્મા થયા પછી પણ આની પાસે મોટામાં મોટી સત્તા પ્રતિક્રમણની છે. કારણ કે પ્રતિક્રમણથી જ, પણ કેવું પ્રતિક્રમણ? તો કે આખા વર્ષનું અત્યારે કરવું એવું નથી. એ વાત ખોટી નથી, પણ આપણને તો દ્રષ્ટિ મળી, આપણને દ્રષ્ટિ મળી, આપણને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો. આપણે બહારથી એટલે કે નીલવાળા ડિપાર્ટમેન્ટમાં, કરણવાળા ડિપાર્ટમેન્ટમાં આપણે મરેલા થઈ ગયા. સમજાય? થોડી વાત આ સમજાય? જ્ઞાન લીધા પછી તને મને આ દુનિયાને એમ લાગે કે હું જીવું છું, પણ આ જ્ઞાન લીધા પછી આ ભાગમાં, આ ભાગ ભલે જીવે, પણ હું આ ભાગમાં નથી. કારણ કે હું આમાંથી મરી ગયો અને હું હવે શુદ્ધાત્મામાં કાયમ માટે જાગતો કર્યો અને જીવતો કર્યો. ખાલી જીવતોય નથી કર્યો ને ખાલી જાગતોય નથી કર્યો, કાયમ માટે જાગતો કર્યો. હું શુદ્ધાત્મા, હું આમાં જાગતો હતો, જે હું આમાં જીવતો હતો, તો આમાંથી જ્ઞાન પામ્યા પછી શુદ્ધાત્મામાં જીવતો કર્યો અને જાગતો કર્યો, અને આમાં મરેલો કર્યો. આ મરેલો છે હવે, પણ આનાથી આ મરેલો છે ને, એને હજી ભાન નથી પડતું કે આ સામેવાળાને દુઃખ થયું, કે મને સુખ આવે એટલે દુઃખ આપ્યું. ઘણીવાર આપણે એટલી બધી આર્ગ્યુમેન્ટ થઈ જાય, છેલ્લે ઘરમાં કોઈને સુખ ના હોય. એ તો ખબર પડે કે નહીં? તમે ફેમિલી છો, નાની વાત કરતાં કરતાં મોટી થઈ જાય, બુદ્ધિનો વધારે ઉપયોગ થઈ જાય, અહંકારને વધારે પેલું થાય, તો દુઃખ થયું, તો મને દુઃખ થયું તો ઘરની વ્યક્તિએ દુઃખ આપ્યું કે મારો પોતાનો અહંકારે મને દુઃખ આપ્યું? અહંકાર આડો છે, આ કાળમાં અહંકાર આડો છે. ઘરમાં બા સીધા હોય, પણ કોક વાર આપણો અહંકાર વાંકો થઈ જાય. બા ઉંમર, ઘણીવાર રોહન સારી રીતે પૂછતો હોય, પણ આપણી અંદર ઊંધું ચાલે. ના, હું મારી રીતે કરીશ, તું તારી રીતે કર. હું મારી રીતે જ બધું વિચારીશ, તું તારી રીતે કર. મને આમાં ડિસ્ટર્બ ના કર ને, મને આમાં ઇન્વોલ્વ ના કર ને, મને આ રીતે નહીં. આવું થાય. નીલ થાય કે ના થાય? બહુ થાય. ભલે આપણો સ્વભાવ શાંત હોય, આપણો સ્વભાવ ઉતાવળિયો હોય, આપણો સ્વભાવ રઘવાટિયો હોય, એની ના નથી, એનાથી સામેવાળાને દુઃખ નથી થતું. આપણને પોતાને જ ભાન નથી કે જીવતી વ્યક્તિ જોડે કેવી રીતે રહેવું. એક મોબાઈલ જોડે રહેતા આવડે છે. મોબાઈલ ફોન હોય, સારી કિંમતનો હોય, તો એની જોડે રહેતા આવડે છે. સરસ. આપણી કાર લાવ્યા હોય ને, તો હું ના હું પણ કારને ચોખ્ખી રાખું. કારણ કે કારના આધારે મારો રૂઆબ છે, મારા આધારે કાર નથી. બધું ઊંધું થઈ ગયું છે આપણું. આપણી વેલ્યુ નથી, પણ વસ્તુના આધારે મારી વેલ્યુ થાય છે. હવે જ્યારે તમે જીવતા હતા ત્યારે ભૂલો થઈ હશે કે નહીં થઈ હોય? નહીં થઈ હોય? ખરી થઈ. નરેશભાઈ પપ્પા એની જગ્યાએ, સંજય પપ્પા એની જગ્યાએ, તમે બે તમારી જગ્યાએ. એ લોકોએ શું કર્યું એની જોડે તમારે કોઈ લેવા દેવા નથી, પણ તમે શું કર્યું એ તમારે જાણવાનું છે. મને ખબર પડી કે સંજયે બાને જવાબ બરોબર ના આપ્યો પપ્પાએ, પછી મને ખબર પડી કે નરેશભાઈએ થોડોક
આ રીતે જવાબ આપ્યો, ચાલો મને ખબર પડી. એ જાણ્યા પછી મારે શું કરવાનું? કારણ કે મારે એટલું જાણવાનું છે કે ભલે એમણે જવાબ આપ્યો, મારે એમને કહેવાની ફરજ, પણ દૂષિત જોવાની ફરજ નથી કે આવી રીતે બોલાય, આવી રીતે કરાય, આમ કરાય. કહેવાની ફરજ. આપણે કહીએ કે આ છે, આ છે, આ છે, પણ કારણ કે જીવતા જોડે રહેતા ના આવડે અને પછી તમે પ્રતિક્રમણ પણ નથી કરી શકતા. આપણી જે 9 કલમ છે એ તો ટોપ ક્વોલિટીનું પ્રતિક્રમણ છે. આ 8 દિવસમાં મેં રોજ એક દિવસ મેં એ કલમ પ્રતિક્રમણ સ્વરૂપે આખો દિવસ રાખી. 8 દિવસનું પર્યુષણ હોય કે નહીં, આ તો આપણા માટે એક નિમિત્ત છે પર્યુષણ, જેથી આપણને સત્સંગ, સ્વાધ્યાય આ બધો લાભ મળે. આપણામાં છે નહીં. આપણામાં તો શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ છે. અથવા તો આનો લાભ લઈને આજે મેં આને આપ્યું કે આજે જેટલા દેખાય ને બધામાં શુદ્ધાત્મા જોઈ અને બધાના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાય એવી મને શક્તિ આપો. આજે મેં નક્કી કર્યું આ બધા મહાત્માઓ પાસે સવારથી, કારણ કે મને અત્યાર સુધી કોઈના ગુણો દેખાતા જ નથી. ગુણ, ક્વોલિટી. એટલે મેં નક્કી કર્યું કે આજે આખો દિવસ બધાની અંદર રહેલા શુદ્ધાત્માના દર્શન કરી આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો. જે મળે અંદરથી એ મારે માંગી લેવાનું. તું મળ્યો તો તારી પાસેથી મેં માંગી લીધું, નીલ મળ્યો તો મેં માંગી લીધું. આમાં લોસ ખરો કરણ? બિલકુલ નહીં. આમાં લોસ નીલ ખરો? બિલકુલ નહીં. હવે મસ્ત ઓપોર્ચ્યુનિટી મળી, મસ્ત ચાન્સ મળ્યો, ત્યારે શું કરવું ને શું માંગવું ખબર જ નથી. શું કરવું અને શું માંગવું ખબર જ નથી. આખી ઓપોર્ચ્યુનિટી, ચાન્સ ખોઈ નાખીએ. મને મારા સગા યાદ આવ્યા તો પણ મેં એમનામાં શુદ્ધાત્માના દર્શન કરી આપના સર્વોત્કૃષ્ટ સદ્ગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ મને શક્તિવંત બનાવો. એક સગા યાદ આવ્યા. તારામાં જે ક્વોલિટી છે એનામાં જે ક્વોલિટી છે ડિફરન્ટ નથી. બધું ડિફરન્ટ છે. રોહનમાં જે ક્વોલિટી છે એ આપણામાં છે તો કે નથી? તો પછી એની ક્વોલિટી જોવા મળતી નથી આપણને. આપણને એની નેગેટિવ સાઈડ કહો, બેડ સાઈડ કહો, એ જોવાઈ જાય બધામાં. થાય કે ના થાય? થાય જ. આ તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે હવે ભલે આ થઈ ગયું પણ બાની પણ માફી માંગુ. રોહન જોડે જે રહ્યો હું, આ પ્રકૃતિ રોહન જોડે રહી તો આ પ્રકૃતિને જ્યાં જ્યાં રોહનથી અડચણ લાગ્યું એનું હું પ્રતિક્રમણ કરું. ખરેખર અડચણ કોની છે? પોતાની. પ્રતિક્રમણ થયા કરણ? પ્રતિક્રમણ થયા નીલ? રોહન તો આપણો ભાઈ હતો. બા જોડે કદાચ એટલું બધું ના હોય, તોય બાને તમારા માટે હોય. તમને કદાચ બા માટે એટલું ના હોય, પણ બાને તમારા માટે હોય. એમાં બા બોલાવે તો જવાબ આમ અપાઈ જાય, આમ અપાઈ જાય, અથવા ન અપાય. કેટલું બધું આપણે પ્રતિક્રમણ કરવાનું છે. અને આપણું અક્રમ વિજ્ઞાન કેવું છે કે અહીંયાથી તું ટ્રેનમાં જાય, અહીંયાથી તું ગાડીમાં જાય, અહીંયાથી તું ઓફિસે જાય, જ્યાં તને ટાઈમ મળે આપણે 5, 10 આપણી ભૂલ જોઈને પ્રતિક્રમણ કરીએ ને, અંદર હલકું થઈ જાય. અંદર ભાર જે છે ને એ આપણી કરેલી ભૂલોનો ભાર છે. આપણી અંદર જે ભાર છે, બોજો છે, એ આપણી કરેલી ભૂલોનો ભાર છે.
અને એ ભૂલ અંદર રહી ગઈ છે. એ ભૂલ ચોખ્ખી થઈ નથી. અને આ અક્રમમાં આક્રમ વિજ્ઞાન પામ્યા. એમાં તો પ્રતિક્રમણ કરતા કરતા આખી વસ્તુ ચોખ્ખી થઈ જાય. આને પ્રતિક્રમણ કરતા શીખવાડવું પડશે તમારે. તમે આને ધંધો કરતા શીખવાડ્યું, આને ધંધો કરતા શીખવાડ્યું કે લઈને આવેલો? શીખવાડ્યું. એ લઈને આવેલો. આ ધંધો કરવાનું લઈને આવેલો, લગ્ન કરવાનું લઈને આવેલો, છોકરા થવાનું લઈને આવેલો. આમાં કંઈ શીખવું પડ્યું કે એની મેળે થાય છે બધું? જેમ 16-17 વર્ષનો થાય એટલે દાઢી એની મેળે ઉગે કે આપણે ઉગાડવી પડે? એની મેળવું કે હે કરણ? નીલ, માઇકમાં માઇક શાના માટે આપ્યું છે? મારે તો પાછું એની મેળે ઉગે. એની મેળે ઉગે. લગ્ન થયા, ધંધો થયો, ધંધામાં આપણને આપણું ઘર ચલાવાય એવું સારું એવું આમ સેટઅપ થયું. આ બધું લઈને આવેલો, પણ આ ભવમાં ફક્ત આ એક એવિડન્સ, આ એક જ નિમિત્ત એ બધી વસ્તુ ખુલ્લી કરે. આ એક જ નિમિત્ત, કરણ નામનું નિમિત્ત, નીલ નામનું નિમિત્ત, નરેશભાઈ નામનું નિમિત્ત. વાત ખોટી કે ખરી? લઈને જ આવેલા. લગ્ન પણ લઈને જ આવેલા. એ તો પછી તમારું એવો હિસાબ પાકે અને એવો હિસાબ તૈયાર થાય ત્યારે લગ્ન થાય ને બધું થાય. કરવું પડે આમાં કંઈ? આને શીખવાડવું પડે કે લગ્ન કેવી રીતે કરવાનો, કેવી રીતે ઘોડે ચડવાનું, આને શીખવાડવું પડે. મહારાજ જે બોલે તે તમારે ગોળ ગોળ ફરવાનું અગ્નિની સાક્ષી. એટલે દાદા કે અગ્નિની સાક્ષી લગ્ન થઈ ગયા? 4 વાર ફરે કે 7 વાર ફરે? દાદા કે ફરતો હતો ને ત્યારે કહેતો હતો કે મારી વાઈફ, મારી વાઈફ, મારી વાઈફ. વાઈફ થઈ ગઈ. પણ લગ્ન ન થયા હોત, નક્કી ના થયું હોય, પસંદ ના પડ્યું હોય અને બસમાં ભેગા થાય તો તમે ઊભા થઈને જગ્યા આપો? ના. દાદા ભગવાન કહેતા. અને અત્યારે જગ્યા એને પહેલા આપવી પડે કે નહીં? આમાંથી કંઈ આને શીખવાડવું પડે છે? મારી વાઈફ છે, પહેલા બેસાડું. બેસાડો કે ના બેસાડો? આપણે ઊભા રહીએ, એને બેસાડીએ. આ તમને પપ્પા મમ્મીએ શીખવાડ્યું કે આમાં છે જ ઇનબિલ્ટ? હે? ઇનબિલ્ટ છે. હા, બોલ્યા અને મને લાગ્યું કે તું બોલ્યો. ઇનબિલ્ટ છે બધું. તો પછી આપણે આ ભવમાં શું કરવાનું છે? એટલે કે આને શું શીખવાડવાનું છે? શુદ્ધાત્મા બનાવી દીધા દાદા ભગવાને. આખા જગતનું સુખ પણ ફીકું પડે એવા સુખિયા કરી દીધા. કેવા સુખિયા કર્યા આપણે! તેમ છતાં એક સુખની કિંમત નથી. અને આ બહારથી દેખાય એ સુખ ઓછું થાય એટલે દુઃખી થઈ જવાય છે. દાદાએ જ્ઞાન આપ્યા પછી અનંત સુખિયા કર્યા. અનંત સુખધામ એવો હું શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. એ સુખ્યા કર્યા, તેમ છતાં આ બહારથી કંઈ પણ સુખ ઓછું થાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. થઈ જાય છે કે નહીં આ દુઃખી? તો આને હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા દાદા ભગવાનની કૃપાથી. થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. થઈ ગયા. કાયમ માટે થયા કે ટેમ્પરરી? કાયમ માટે. પરમાનન્ટ. કાયમ માટે. આ ભવ પૂરતું કે દરેક ભવ પૂરતું? દરેક ભાવ. દરેક ભાવ. હે? દરેક ભાવ પૂરતું. દરેક ભવ પૂરતું. દરેક ભવમાં શુદ્ધાત્મા રહેશો. સાચું કહો છો?
હા. તમારા માથે હાથ મૂકીને કહો, મારા માથે નહીં. દરેક ભાવમાં શુદ્ધાત્મા રહેશો? હા. રહેશે? એવું જ્ઞાન આપ્યું? એવું આપ્યું છે. મર્યા પછી એ જ્ઞાન ને શુદ્ધાત્મા જોડે આવે? અને આ એક ભાવની વાઈફ માટે તો કેટલું કરો છો? એક આ ભાવ આ ભાવની વાઈફ આવતા ભવે જોડે આવશે? ના. 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 પાકું? એટલે બીજી જોઈએ કે આની આ ચાલશે? આપણે નક્કી કરી લઈએ. રોહનની પાછળ રડવાની જરૂર નથી સાહેબ. આ ચોક્કસ લાગણી ઋણાનુબંધ એ અસર આપે, આને અસર આપે, આને. મને નહીં, શુદ્ધાત્માને અસર ના આપે. કારણ કે રોહન પણ શુદ્ધાત્મા જ હતો અને હતો છે ને રહેવાનો. અને જે આ ગયો છે ત્યાં શુદ્ધાત્મા સાથે જ ગયો છે. એ લક્ષ્ય સાથે બીજું જન્મ મળશે કે બીજું પેકિંગ મળશે, પણ શુદ્ધાત્મા ભૂલાઈ ના જાય. આપણને કોની જોડે લગાવ હતો એ પ્રમાણે ઇફેક્ટ જોવા મળે. આપણને રોહનના શરીર જોડે લગાવ હોય તો એવી અસર થાય, અને જોડે જોડે શુદ્ધાત્માનો પણ લગાવ હોય તો બહારથી રડે અને અંદરથી એનામાં શુદ્ધાત્માના દર્શન કર્યા કરે. બંને વસ્તુ ચાલે. આ બહારની વસ્તુ બંધ થઈ જાય એવું નથી કહેતો. એ તો કારણ કે એ તો ગયા ભાવનું કરેલું છે ને. આજે તમે કોમ્પ્યુટરનું કરતા હોય અથવા એન્જિનિયર હોય અને હું તને એકાઉન્ટ લખવા બેસાડું તો શું થાય? આવડે? ના આવડે. તો કે હું ગયા ભાવનું જે લાવ્યો છું ને, ગયા ભાવનું શું લાવ્યો છું? તો કે ભાઈ જોડે ઋણાનુબંધ લાવ્યો છું, ફાધર જોડે લાગણીના ઋણાનુબંધ લાવ્યો છું, મમ્મી જોડે લાગણીના ઋણાનુબંધ લાવ્યો છું. તો આને અસર થાય, ન થાય એવી કોઈ વાત જ નથી. પણ સાથે સાથે બીજી દ્રષ્ટિ કે એ શુદ્ધાત્મા છે અને હું શુદ્ધાત્મા છું. હું જન્મતો નથી, મળતો નથી, ને રોહન પણ જન્મતો નથી ને મળતો નથી. હું તો એના શુદ્ધાત્માને દર્શન કરીને હું આનંદમાં રહું છું. કેમ? તો કે આ ભાવમાં એનું કામ નીકળી ગયું. પછી આયુષ્ય આવડું હોય કે આવડું મોટું હોય, શું કરવાનું? આવડું મોટું આયુષ્ય નહીં, મગજમારી જ કરવાની ને, મગજમારી જ કરવાની. મોટી ઉંમર હોય ને સંભળાય નહીં, સંભળાય નહીં. આળા બહેરા છે, બોલવામાં હું જાય કારણ કે સંભળાતું જ નથી. ત્યારે એને સંભળાય. હા, મને બેરી કીધી, હું સાંભળું છું. ના હોય? બધું છોકરાઓ તમારે તો આ દાદાનું અક્રમ વિજ્ઞાન પ્રતિક્રમણ આ કરે. સામાયિક, સામાયિક એટલે શું? તો કે સમ, ન્યુટ્રલ, ન્યુટ્રલ, બંને વસ્તુ ન્યુટ્રલ. આમ નહીં કે આમ નહીં, સમ. અત્યારે આપણે બધા દાદા ભગવાને વિષમ, વિષમમાંથી બહાર કાઢીને સમમાં બેસાડ્યા અને કમ્પ્લીટ આપણને સમમાં બેસાડીને આપણા બધા હિસાબ સહેલાઈથી ચૂકાઈ જાય એને વિશ્રસા કહ્યું. વિશ્રસા, પ્રયોગસા, મિશ્રસા. પ્રયોગસા એટલે આપણે ભાવ કરેલા, મને આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, પ્રયોગ. એનું ભેગું થવું, અત્યારે આપણે ભેગા થયા તે મિશ્રસા. આ શરીર જોડે પણ મિશ્રસા, જ્ઞાન લીધા પછી, અને આપણે બે ભેગા થયા એ પણ મિશ્રસા, અને પાછા છૂટા પડીએ વિશ્રસા. પણ છૂટા પડતા પહેલા આને આપણે અંદરની આંખોથી જાગૃત કરવા પડે. જે દાદાએ આપણને અંદરની આંખો આપી ને, દિવ્ય ચક્ષુ, આનાથી જુદા પડી જવું પડે અને અંદર જાગૃત કરવું પડે કે રોહન જોડે, બા જોડે સીધો રહ્યો તો આ કે જેમ તેમ જવાબ આપ્યા? કારણ કે જેટલું આનું ચોખ્ખું કરો ને અને જેટલું આની પાસે સામાયિક પ્રતિક્રમણ કરાવો ને, એ જેના કર્યા હોય ને એને પહોંચી અને એને પણ ત્યાં હળવાશ લાગે.
બની શકે કે ના બની શકે? અહીંયા બેઠા બેઠા અમેરિકામાં કોઈ આપણા સગા હોય અને એની અંદર શુદ્ધાત્મા જોઈને હું ક્ષમા માંગુ તો પહોંચે કે ના પહોંચે? પહોંચે. ન પહોંચે તો કરવાનો અર્થ શું છે? તમે કહો છો પ્રતિક્રમણ કરાવડાવો, પણ એને નથી પહોંચતા તો ફાયદો શું? તો કે પહોંચે. એક મિકેનિકલ નિર્જીવ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અમેરિકાથી ઇન્ડિયામાં વાત કરી બતાવે તો આ તો જીવતાએ કરેલું પ્રતિક્રમણ જીવતાને પહોંચે નહીં. પહોંચે. એક મિકેનિકલ વસ્તુ નિર્જીવ. અમેરિકા વાત કરો, લંડન વાત કરો, ઇન્ડિયા વાત કરો, એ એના ખિસ્સામાં ઘંટડી વાગે, મારા ખિસ્સામાં ઘંટડી વાગે. એ કેવી રીતે જુદું પડે? એ કેવા સાયન્સ કેવું? એ તારો હિસાબ તારી અંદર બોલે, આનો હિસાબ આની અંદર બોલે. તો કે મોટામાં મોટું આ કાળમાં જ્ઞાન મળ્યા પછી, અક્રમ વિજ્ઞાન પામ્યા પછી તમે કાયમ માટે કરણથી જુદા થઈ ગયા, નીલથી જુદા થઈ ગયા અને તમે દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા, મહાવીર ભગવાન જેવા શુદ્ધાત્મા, સિમંદર સ્વામી ભગવાન જેવા શુદ્ધાત્મા, શ્રી કૃષ્ણ ભગવાન જેવા શુદ્ધાત્મા થઈ ગયા. હવે અંદર રહેલા શુદ્ધાત્મા એના પક્ષમાં કેવી રીતે રહેવું એ તમારે આ પ્રકૃતિને શીખવાડવું પડશે. બીજું બધું સંસારનું શીખીને આવ્યો છે. કોઈ વસ્તુ શીખવી નહીં પડે તારે. લોસ થયો તે પણ શીખવું ના પડે, પ્રોફિટ થયો તે પણ શીખવું ના પડે. પ્રોફિટ કરનારો લોસ કરે કે ના કરે? કે એવરી ટાઈમ પ્રોફિટ કરે? આટલા બધા તમે ઇન્ટેલિજન્ટ, આટલા બધા તમે હોશિયાર, આટલો બધો ટાઈમ તમે કમાવામાં આપો છો, કામ કરવામાં, કમાવામાં, તેમ છતાં લોસ કેમ થયો? એ ક્યાંથી શીખી લાવ્યા લોસ કરવાનું? શીખી લાવ્યા? નીલ બોલતો નથી ને? લોસ કરવાનું શીખી લાવ્યા? આને લોસ કરવાનું શીખવાડીએ છે કે થઈ જાય છે? થઈ જાય છે ને? તો પછી પ્રોફિટ કરવાનું શીખવાડવું પડે કે એની મેળે થઈ જાય? થઈ જાય. થઈ જાય. એટલું બધું સરસ. તો પછી તમને ટેન્શન શાનું છે? લગ્ન કર્યા તેનું તો તમારી સામે હું તો હતો, શું કામ કર્યા? છૂટા નહીં પડે. હા બેન, એમાંથી એકઈ એ તો અહીંયા સત્સંગમાં જ ડાયા છે, બાકી તારા જ છે, જે છે એ તમારા છે. મારે આ લઈને ક્યાં જવું? પ્રોફિટ થઈ જાય છે એક નિમિત્ત અને બાકીના સંજોગો ભેગા થાય, એમાં બાકીના સંજોગનો સરવાળો કરીએ તો નિમિત્ત અને પુણ્ય. બસ. પુણ્યમાં બધા બહુ સંજોગ આવે, ભલે, અને નિમિત્ત અને પાપ ભેગું થાય એટલે આખી વસ્તુ જુદી પડે પાછી. આમાં કયો ધંધો આપણે કર્યો? મેં કર્યો ને મારો છે, મેં ધંધો કર્યો ને મારો છે. લગ્ન કર્યા, વાઈફ મારી છે, છોકરો થયો, છોકરી થઈ, મારી છે. ગરડા પપ્પા મારા છે પણ હવે ચાલશે. પપ્પા ગરડા થયા એટલે ચાલે. કે કામમાં શું લાગે? શિખામણ આપ કરે, કઈ કામ ના હોય? નવરા બેઠા બેઠા આપણને ખોટી ખોટી શિખામણ આપીને એમને એમ થાય કે હું આને ટ્રેન કરું. એટલે તમે ડબ્બા છો, પેલો ટ્રેન એન્જિન છે આખું. હે, બુલેટ ટ્રેન અત્યારે તો કેવું તમને ખબર પડી જાય કે કરણ કે નીલ કામ ભલે કરે છે, મહેનત ભલે કરે છે, બધું જ કરે છે, પણ એની પાસે એની પુણ્ય કામ કરાવડાવે છે. અહીંયાથી તમે
ઓફિસે જાઓ, કઈ ગેરંટીથી જાઓ છો કે વચમાં કઈ એક્સિડન્ટ, વચમાં કંઈક હાર્ટ બેહી જાય, વચમાં કંઈક થઈ જાય? કોઈ ગેરંટી છે કે એમનેમ જાઓ છો? એમને એમનેમ આખો ને આખો નીલ જાય. ક્યાં રહે છે નીલ? મુલુંડ મુલુંડ. અને ઓફિસ? અંધેરી. આહા, કેવું પડે. રોજ આવવાનું? મેજોરિટી મેજર બાય કાર કે ટેક્સી. ટેક્સી? તું કરણ? ભાંડુપ જવાનું. જ્યાં છો ત્યાં જ? મુલુંડથી ભાંડુપ. હા એ જ ને, પણ અમે આપણે ઘરે આવતા તે જ ને, હા ત્યાં જ. ત્યાં જ. અને કામ ફેક્ટરી કે કામ કરવા? ભાંડુપ. માંડુપ બાજુમાં જ ઓફિસમાં. હા એ ઓફિસ તો નરેશભાઈ બેસતા હતા તે? હા. ઓ બરોબર બરોબર. રોજ જઈએ, રોજ આ સવારે ઉઠે ને એની મેળે. હા, આને કરાવ્યા કરે. કોણ કરાવે છે આ? પુણ્ય અથવા પાપ. તને ને મને ને શું ભાસ થાય? ભાસે શું? હું જાઉં છું, હું આવું છું, હું કામ કરું છું, હું કમાયો, હું ઘર ચલાવું છું, હું મારા છોકરાને મોટા કરું છું. આજના છોકરા છોકરીને તો તમે ગમોય નહીં, એને દાદા ગમે. પેલો છોકરો આવ્યો તો એના બાપ પાસે ગયો કે દાદા પાસે ગયો? સમજી લેવાનું. આપણે ગાવાની જરૂર નથી. કોઈ કોઈનું નથી રે કોઈ. રાઈટ? નથી ગાવું આપણે. ના ખબર પડે? કારણ કે નાના છોકરા પ્રેમ પણ નિર્દોષ. એમ નિર્દોષ. કઈ વાતચીત કરો ને, કઈ વાતચીત હોય. તમારું નામ શું બેન? એકતા. નામ પ્રમાણે રહો છો કેમ? ઘરમાં નામ પ્રમાણે જ રહો છો ને? એક થઈને રહો ને? કોના તમે? કરણ. કરણ એકતા લાવ્યો? તારામાં તો કરણ જેવા કઈ ગુણ નથી. સરસ. એને તું સાચવી જાણે છે એટલે બહુ થઈ ગયું. એક થઈને રહેવું. આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન તમને કહે છે. આ દાદા ભગવાનનું વિજ્ઞાન કે કંઈ ના આવડે ને ઘરમાં એક થઈને રહેજો. વખતે ભૂલ થાય ને તો ઘરમાં જેમ કચરો કાઢીએ છે ને એમ ભૂલને પણ બહાર મોકલી આપવાની કે મારા ઘરમાં ભૂલો ટકે એ મને ના પોસાય. અમે બે જે હશું તે ટકશું, પણ જો ઘરમાં ભૂલો ટકી ગઈ તો તમે બે એક નહીં રહી શકો. જેમ કે કંઈક બન્યું, મારી અંદર તારી ભૂલ રહી ગઈ, તારી અંદર મારી કરેલી ભૂલ રહી ગઈ, તો આપણને બેને મળવું ગમે? રહેવું ફરજિયાત છે. એક બાપ તરીકે હું તારા ઘરમાં રહું છું અને ફરજિયાત તારે મને રાખવો પડે બાપ તરીકે. પણ તને મારી ભૂલો તારી અંદર રહી ગઈ અને તારી ભૂલો મારી અંદર રહી ગઈ તો આપણા બેનું શું થાય ઘરમાં? તો કે ભૂલ રૂપી કચરો બહાર ફેંકી આવવાનો, જેથી ઘર પાછું એક રહે. અત્યારે બધાની અંદર બીજાની ભૂલો છે. પ્રતિક્રમણ નથી થતા, માફી નથી મંગાતી, ઘરે જાય છે, ઘરે સાથે રહે છે, પણ બધા એકબીજાની ભૂલો પોતાની અંદર, તારી ભૂલ મારી અંદર રાખું ને મારી ભૂલ તારી અંદર રાખું, એમ કરીને ઘરમાં જીવીએ છીએ. અને ઘરે જઈએ ને ત્યારે કોઈ કોઈને બોલાવે છે પણ ના છૂટકે બોલાવે છે. હવે ઘરમાં ભૂલ ટકી તો તમે કચરો કયો કાઢ્યો? સમજાય બેટા? સમજાય એકતા? ઘરમાં આપણી અંદર ભૂલ ટકી ગઈ. કોની? મારી પોતાની નહીં, તમારી ભૂલ મારી અંદર ટકી, આ બેની ભૂલો મારી અંદર ટકી,
તો મેં ઘરમાં કચરો કયો કાઢ્યો? અક્રમ છે આ. દાદા ભગવાનનું તો સુપર વિજ્ઞાન છે. બેસીને સામાયિક પ્રતિક્રમણ એ આખું કર્માધીન છે. આમાં આવ્યું એટલે ચા આવી છે તો પછી શું કરશું? મારે ચા આવી છે. 2 લાઈન ગાઓ ત્યાં તમે 4 લાઈન. 2 લાઈનમાં ચા નહીં પતે. 4 લાઈન બસ. ભેળા થઈને વિખરાઈ જવું, મન ખાને મુસાફિર ખાનું કહું. ભેળા થઈને વિખરાઈ જવું, મન ખાને મુસાફિર ખાનું કહું. શુદ્ધ મૈત્રી સૌરભ યાત્રી થવું, અનિત્ય મુકામે ન બેસી જવું. શુદ્ધ મૈત્રી સૌરભ યાત્રી થવું, અનિત્ય મુકામે ન બેસી જવું. પર્યુષણ માટે ગાય છે, ભેળા થઈ વિખરાઈ જવું. ના દરેક અવસ્થા આવી જોઈએ. હા કરેક્ટ, દરેક અવસ્થા. કરેક્ટ કરેક્ટ. કશું કાયમનું નથી. કારણ કે ક્યારે કર્મનો હિસાબ શું આવે ને ક્યારે પાછું. કારણ કે દાદા કહેતા એક સંજોગ આવ્યો એ પૂરો થયો એટલે ભૂતકાળ થયો, અને ભૂતકાળ તમને યાદ રહે છે એટલે પ્રતિક્રમણ બાકી છે, અથવા તો સામાયિક કરવાનું બાકી છે. કોની પાસે? આની પાસે. એક સંજોગ આવ્યો, હું જમ્યો, જમવા બેઠા આપણે બધા જોડે, જમવાનો સંજોગ પૂરો થયો, ભૂતકાળ થયો તો કે થયો. એ ભૂતકાળની અસર અંદર રહે છે તો કે રહે છે, તો ચોખ્ખી કરવી પડે તો કે કરવી પડે. આ એક સામાન્ય પણ આમ સૂક્ષ્મ વાત છે. એક ક્ષણ માટે પણ ભૂતકાળ તમને પજવે છે તો અંદરથી ચોખ્ખા થવાનું બાકી છે. આજે કોઈ પણ ભૂલ હોય, નીલકરણ, કોઈ પણ ભૂલ હોય, દાદા ભગવાનની દ્રષ્ટિએ કચરો કહેવાય. કેમ? તો કે જે ભૂલ મારી અંદર રહી ગઈ એ મને આનંદ નથી આપતી, મને બાળે છે. હવે ભૂલ કરી ઘરનાએ, રહી તમારી અંદર, તો આટલો વખતથી ભૂલ કચરા સ્વરૂપે રાખી કે ભૂલની વેલ્યુ કરીને રાખી મૂકી? તમારા ઘરમાં તમે રહો છો, ઘરની વ્યક્તિએ કંઈ ભૂલ કરી, એ ભૂલ તમારી અંદર ટકી રહી, અંદર ટકી ગઈ. આવું કર્યું તું, આવું કર્યું તું, ગઈકાલે આવું કર્યું તું, પરમ દિવસે આવું કર્યું તું, આવું કર્યું તું, કેમ આવું કર્યું તું મારે નથી જાણવું. હવે એ ભૂલ તમને કચરા રૂપે લાગે છે કે એની વેલ્યુ થાય છે? કચરા રૂપે. હે? કચરો. કચરા રૂપે લાગે તો તું રાખે કે કાઢી નાખે? ઘરમાં કચરો દેખાય, જેમ કે ડાઇનિંગ ટેબલ પર તું જમવા બેઠો ને કચરો દેખાય, આવી ગયું તારું પીસ, હા બસ બેસી જા, હા હા, એ બધાને વાલા કરે. પેલા દાદા પાસે ગયો, તારી પાસે આવ્યો. તમારે બેને પક્ષપાત ના રહે એટલે. ભાઈ હમણાં નહીં બોલતો, હું બોલવાનો છું. હા, આને તો માઇક લઈ લીધું હાથમાં, અને આ લોકોને કહું છું બોલો માઇકમાં, તો લેતા જ નથી. ધ્રુવ કેટલા વર્ષનો? 4.5. 4.5 વર્ષ. નીલની છોકરી તો નાની ને? 1 5 અને 1 2 મહિનાની. 1-2 મહિનાની. આ તો 5 પડતી હશે. કઈ નહીં, વાંધો નહીં, પછી બતાવજો ને. તમારે નાવા ગઈ હશે. 5 વર્ષ બધું બેઠું થોડું. તમારું નામ શું? નેહલ. નેહલ. હા. નેહલ ને નીલ એમ ને?
એનું નામ લખાવવું એટલે તારું નામ આવી જાય. તારું નામ લખાવે તો તારા બાપાનું નામ આવે, તો પેલી શું કરે? એના કરતા એને હચવી. બાપા તો હવે હચવાયેલા જ છે યાર. હું બધાને કહું, પણ કરણ સમજવા જેવું જ બેટા કે કચરો લાગે તો આપણે કચરો રાખીએ નહીં, તરત જ સાફ કરીએ. કરીએ કે નહીં? આઈડિયલી કરવો જોઈએ પણ થતો નથી. જરીક વોલ્યુમ કરો. શું કહો છો? આઈડિયલી કચરો દેખાય તો નજદીક રાખ. હે? આઈડિયલી કચરો દેખાય તો કાઢવો જોઈએ, પણ હા. કાઢતા નથી. રાઈટ. અને એના લીધે ઘરમાં એક મંદિરની જેમ જીવવું જોઈએ, જીવાતું નથી. નહીં વાગે, વાગતું નથી. કરવાનું આમે કવિરાજની સામે એ રમકડું જ મૂક્યું છે. સાચું છે, પણ કવિરાજ નથી ને, એટલે એની કિંમત શું? તો કિંમત કોની હતી? અરે એમણે તો માંડ માંડ આ પકડેલું, એમને તો પેલું જ ફાવતું હતું. એ કે આ ના ફાવે, કે આ ઈઝી હતું, તો કે ના ફાવે. કે કવિરાજ તો કમાલ, એની તો વાત ક્યાં. તો કે ઘર છે ને એ આપણને કે નીલને જેટલું તમારી અંદર ભૂલો ચોખ્ખી કરતા આવડે ને, એટલા તમે હળવા પણ થાય અને આનંદમાં પણ રહેવાય. નહીં તો તમારી ભૂલ અંદર રહેલી તમને બોજોય આપશે અને બીજી ભૂલ થયા વગર રહેશે નહીં. કારણ કે ભૂતકાળ ભૂલાતો નથી. ભૂતકાળ ભૂલાય? ભૂતકાળને યાદ કરવો હોય ને તો કોઈને દુઃખ ના થાય અને પોતાને દુઃખ ના થાય ને, એવી રીતે ભૂતકાળ ચાલે. કોઈને દુઃખ ના થાય, પોતાને ના થાય તો ભૂતકાળ વર્તમાન કહેવાય. પણ અત્યારે બધાને ભૂતકાળ ટકેલો છે. એ પણ કોનો? તો કે પોતાની જ ઘરની વ્યક્તિનો ભૂતકાળ. 10 મિનિટ પહેલા ઝઘડો થયો, 10 મિનિટ પહેલા આર્ગ્યુમેન્ટ થઈ, 10 મિનિટ પહેલા એમની વાત ન ગમી, હું કશું બોલ્યો નહીં. નીલ અને કરણે આવીને મને વાતો કરી, મને ગમી નહીં નીલ અને કરણની, હું કશું બોલ્યો નહીં. એટલે હું દેખાવ સારો, પણ મારી અંદર તમારી કરેલી વાત ટકી ગઈ. તમે જતા રહ્યા, ભૂતકાળ થયો. અત્યારે હું ભૂતકાળમાં છું કે ભૂતકાળને ચોખ્ખો કરવામાં છું? ચોખ્ખો કરવામાં. ચોખ્ખો કરવો જોઈએ કે નહીં? કરવો જોઈએ. હું આટલું જ કહું છું. તમને જ્યાં લાગે છે ને કે આ હું કરું છું, આ મેં કર્યું, આ મારી ટેલેન્ટથી કર્યું, મારી અક્કલથી કર્યું, એ એકેય વસ્તુ શીખવાની જરૂર નથી. શીખવાનું શું છે? તો કે આપણને જે ભૂલ ખૂંચે છે ને એની માફી માંગવાનું શીખવાનું છે. બહુ સરસ. બાકી આ બધું શીખેલા જ છો તમે. હવે બીજું આમાં જતું રહ્યું, આમાંથી સુખ જતું રહ્યું. બીજું સુખ જો બાપ કોનો? બાપ કોણ છે એનો યાર? એક જગ્યાએ ટકે તો કરણ છે નો વળી. રોહન તારાથી ડાયો હતો, ખબર છે? હા. અને તું ગિલિન્ડર હતો. નહીં વાંધો નહીં, ડ્રામા ચાલે. સરુબેનનો પેલું પ્રાઇમરી સેક્શનનો ડાન્સ ચાલે છે. કશું નહીં કરેલા. કંઈક લે છે, દીવો લે છે, તો શું લે છે? કઈ નહીં, ખાલી બેઠો છે. હા અમે પણ આટલા જ હતા જ્યારે આવતા હતા પહેલા. હે? અમે પણ આટલા જ હતા જ્યારે આવતા હતા અને અમે પણ આવું જ કરતા હતા. હા, આઉટ કરતા હતા. અહીંયા જ તમે મોટા થયા છો. આમાં જ, આ વાતાવરણમાં જ મોટા થયા છો. કેટલા નાના, કેટલું કેવા હતા. અને આ 5 વર્ષના હતા ત્યારથી, અને આ વાતાવરણમાં મોટા થયા. આવી રીતે આમાં જ. હવે તમને હજી મોટા કરે છે તમારા
લાવ્યા તે, જે અમે ના આપી શક્યા જ્ઞાન એ લોકો આપશે. એટલે કહીએ છે ને કે ભૂતકાળ જો તમારું વર્તમાન બગાડે ને તો ભૂતકાળનું તરત જ પ્રતિક્રમણ કઈ ચોખ્ખું કરજો. ભૂતકાળ તમારું કોઈ પણ ભૂતકાળ આપણું વર્તમાન બગાડે તો તરત ભૂતકાળનું ચોખ્ખું કરવું. આમાં ક્યાં શીખવા જેવું છે યાર? અને જો તમે આને શીખવાડી દો, આ તું આવી જા બેન, આવી જા તું અહીંયા છે ને, હા આવી જા, અહીંયા છે, અહીંયા અરે હા, નમો વિતરાગાય. જા 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 સ્ટેજ ઉપર જા. છે હજી કોઈનું? આવા જ દો તમે, વાંધો નથી. સામાયિકમાં જે લાવ્યા એ આપવા જ માંડો. અહીંયા 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 એમને મોટા થઈ જશે અને તમને મોટા કરતા આવડતું જ નથી. નો 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 એવું ઇંગ્લિશ બોલે, નો આગળ નહીં જવાનું, નો. અરે આગળ નહીં જવાનું શું છે પાછું? એ અંદર કજિયા કરતો, કકડાટ કરતો કરતો, આંખો મોટી કરતા કરતા મા બાપ એને મોટા કરે, પછી એ મોટો થઈને કોની પાસે આંખો કાઢે? બાળક જેવા થતા નથી આવડતું મા બાપને. એક મા બાપને બાળક મળ્યું, છોકરા મળ્યા, સુપર. જો અત્યારે એને લાગે વળગે કોઈની કોઈની શરમ લાગે છે? કોઈનો ભય લાગે છે? કેમ? ભૂલ કરી હોય તો ભય લાગે ને. ભૂલ જ નથી કરી અને સત્સંગ ચાલે છે, એ લોકો એની રીતે છે. જો છે કે નહીં? આપણને ડિસ્ટર્બ કરે છે, આપણને જોવા ગમે છે. ખાલી કોકને એવું હોય કે પેલું પાડે નહીં, બસ એમ. કારણ કે માંડ માંડ બજારમાંથી લાવ્યા હોય એક. આજના મા બાપને છોકરા જોડે રહેતા નથી આવડતું, તો એનું પ્રતિક્રમણ તો ક્યાંથી કરવાના? કારણ કે બધી જ વસ્તુ ફ્રીમાં મળી છે, અને ફ્રીમાં મળી હોય ને એનું પ્રતિક્રમણ ના ફાવે. અને જો ફ્રીમાં મળ્યું ના હોય ને તો તરત જ પ્રતિક્રમણ થાય, કારણ કે એને બાળે ને, એને દજાડે. ફ્રીમાં ન મળ્યું હોય એની કિંમત થાય કે આ પેન 100 રૂપિયાની લાવ્યો છું. લાવે કે નહીં? એને કેવી રીતે સાચવે? જતન કરે. અને ગિફ્ટમાં આવી હોય તો કે અત્યારે રાખે થોડોક ટાઈમ. એમાંય આ બેમાંથી તમને બેને આપી હોય તો વધારે સાચવો કદાચ, કારણ કે એ ગિફ્ટમાં આવે એટલે રોજ જુએ ક્યાં છે પેન, ક્યાં ગઈ. તમને મારી વેલ્યુ જ નથી. અરે પેનની જોડે તારી વેલ્યુ કરું? તું હા ના કરીશ હા કરણ, તું માથું ના હલાવીશ, એ લોકો તારી બાજુ જ જુએ છે. નીલ ધ્યાન રાખજો. એટલે તમારે એમને જ રહેવાનું. મારે ક્યાં લાગે વળગે? જે થાય તે પ્રતિક્રમણ કઈ ચોખ્ખું કરી નાખજો. ભૂતકાળમાં લઈ જાય કોઈ પણ સંજોગ અને એને જોવો, એને સામાયિક કેવી, અને અંદર કઈ ડંખે તો પછી થોડુંક સાબુ ઘસીને ચોખ્ખું કરવું. ડંખે કરડે કે એ આવું બોલેલા, એ આવું બોલેલા, એ આવું કરે છે, મને કરવા જ નથી દેતા. અને ઘરમાં બહુ બગાડ થાય છે, ઘરમાં બહુ બગડે છે, બધું બહુ ખર્ચો વધી ગયો. નહીં કુસુમ? ના વાંધો નહીં, એના ઘરમાં નથી થતું. કુસુમનું તો આજે આખું ફેમિલી આવ્યું છે ને. થાય, ઘરમાં જવાબદાર વ્યક્તિ હોય ને એને અસર થાય. ખરેખર અસર નથી, પણ એક રિસ્પોન્સિબલ પર્સન તરીકે એને થાય કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. અસર થાય એટલે આવું ના હોવું જોઈએ કરેક્ટ છે, પણ આણે આવું કર્યું એ કરેક્ટ નથી. આવું ના હોવું ઘટે, જે દાદાએ જ્ઞાનમાં પણ કીધું છે, આવું ના હોવું ઘટે, આવું ના હોવું જોઈએ. પણ એણે આવું કર્યું અને એના લીધે આવું થયું, એ ના હોવું જોઈએ. હે? હા, આરોપ હોય. આજે આ કુસુમ છે, એના ઘરમાં દીકરો છે, વહુ છે, બધા જ છે. કુસુમના હસબન્ડ પાછળ બેઠા છે. જય સચિદાનંદ. મેં જોયા, मैंने आपको देखा.
आपको देखा है उनको सभी को. પણ કોઈ પણ વાત ઘરમાં કરીએ ને કોઈની ઉપર આપણે બ્લેમ કરવા જેવો નથી. કારણ કે જે વસ્તુ બનીને એ એકલાથી બનતી નથી. બીજા બધા સંજોગો ભેગા થાય ત્યારે ઘરમાં વસ્તુ બની જાય. મારે દૂધને ફાડવું નથી, સમજાય? દૂધ ફાટી ગયું તો મારે ફાડવું નહોતું, મારે કઈ રસગુલ્લા બનાવવા નહોતા, પણ દૂધ ફાટી ગયું તો પછી અમે બે શું કામ ફાટીએ સામસામે? ઘરમાં એ બે સામસામે ફાટી જાય, તને કઈ ભાન પડતી જ નથી, આમ છે તેમ છે. અને તમે બે જણા જઈને શું કહો, છોડો ને હવે આ વાત, હવે કશું આમાં છે નહીં, હું બીજી કોથળી લાવી આપીશ. ના ના, પણ આ ફાટી ગયો એનો ખર્ચો ચાલે કે નહીં? એટલે તમારે શું કરવું પડે? હે માલિક તેરે બંદે હમ कैसे वो हमारे करम. હું એકલો કેમ ગાઉં છું? બધા તમે સારા છો? થાય કે ના થાય? નાની અમથી વાત, આપણો અહંકાર એટલે કે આપણી અંદર રહેલી આડાઈ રૂપી અહંકાર, અહંકાર નહીં, આડો આડાઈ એ નાની વાતને મોટી કરે. જાણે કે આખી દૂધ એટલું ફાટી ગયું, જાણે આખી ભેંસ ફાટી ગઈ હોય એવી રીતે વાત કરે. હવે હોય દૂધ આટલું, કેટલો? અડધો લીટર. અડધો લીટરમાં તમે 20 જણને ચા પીવડાવો પાણી નાખીને. ત્યારે નથી વાંધો આવતો. નાના પૈસા બચાવવાના, કે એ તો મહેમાન છે, જતા રહેવાના. પણ ઘરમાં જીવવાનું કેવું તો કે જે વસ્તુ જીવીને મરી જવાની છે, જે વસ્તુ તાજી થઈને પાછી વાસી થવાની છે, એના માટે તમે આટલી બધી કચકચ? તાજી છે, વાસી થાય કે ના થાય? થાય. તમે લાવ્યા, જૂની થાય કે ના થાય? નવી જૂની થાય કે ના થાય? અને જે વસ્તુ તમે લાવ્યા એ પાછી મરી જાય કે ના મરી જાય? તો શાનો કકડાટ કરો છો ઘરમાં? ને પ્રતિક્રમણ તો એક પણ નથી કરતા. પ્રતિક્રમણ તો એકેય નથી થતા. જય સચિદાનંદ. अकेला है? मम्मी आई है? નીતા એને એમ થાય કે આ છોકરો તૈયાર થઈ જાય બરોબર, કારણ કે ડિસેમ્બરમાં લગ્ન છે જયપુરમાં, અને સીએ કર્યું છે એને. શું કહો? શું કે? લક્ષ્મીબેન બોલે જ કઈ બધું ખબર જ છે તમને. ભાઈ ગાવો શું બોલે? મારો ધંધો જ આ છે યાર. સારું, પણ બધા આવો છો અને અહીંયા આ દાદાનું, કારણ કે તમને તમારા દાદાએ આ વારસામાં આપ્યું કે આ દાદા ભગવાનને છોડતા નહીં. અમદાવાદ બધા જુગરાજજીનું ફેમિલી, હા, બધું જુગરાજજીને આપણે પોખરાજી વાળા પોખરાજી, બધા જુગરાજ. સમદડી, ખરું. એ આખું ફેમિલી છે. એ જેટલા વાળ છૂટા છે ને એ ફેમિલી છે.